આજે છે ગુરુવાર અને ગુરુવાર એટલે મારા ફાધરનો રજાનો દિવસ અને ઘણા દિવસથી અમે વિચારતા હતા ઓટો રિક્ષા લેવાનું અને આજે ઘરે એટલે આજે ફાઇનલ થયું છે રિક્ષા લેવા જવાનું. તો થોડી વારમાં જ અમે ઘરેથી નીકળી જશું રિક્ષા લેવા. અમારી પાસે જૂની રિક્ષા હતી એને એક્સચેન્જમાં આપીને નવી લેવાની છે. પહેલાં બજાજની હતી, હવે ટીવીએસની લેવાની છે. તે રિક્ષા તો જોઈને આવ્યા, બધું એસ્ટિમેટે કરાવી દીધું હોય. કાંઈ પણ કરીને આજ તો રિક્ષા લેવડાવી દેવી છે. ઘણા ટાઈમ થઈ ગયો રિક્ષા લેવી કરવી હતી. ઘરવાળાએ કહેતા હતા રિક્ષા લેવી છે. આજ ફાઇનલમાં આપવા ઘરે જ છે, તો અમે રિક્ષા લઈ લઈશું. તો હવે હું ઘરેથી ગોમના ગોધરા આવી ગયો અને ગાડી મળે તો તરત નીકળી જાઉં. મને અમારા ગોમના ભાવેશભાઈની ઇકો મળી ગઈ છે અને સાઈડ જ જતા હતા એટલે મને લેતા ગયા. હું ટીવીએસના શોરૂમ પહોંચી ગયો અને આ છે મારી ગાડી જે મેં પસંદ કરી છે અને હાલ ધોવરાય છે. મારી રિક્ષા ડિલિવરી માટે તૈયાર થઈ જઈએ અને આ જગત કાકુને મને ડિલિવરી કરી રહ્યા છે. અહીંયાને ચાવી એવડી મોટી આલી કે હું તો વિચારમાં પડી ગયો કે મારા હાથ ચાવી લગાવી છો. હું અને મારા પપ્પા બે જણા રિક્ષા લઈને ઘરે આવી ગયા અને આજે ઉદ્ઘાટન કરવાનું જ છે એટલે આ તોરણ મારા બેન પાસે બંધાવો છો અમે. જે આપણે કોને આસોપાલવ એનું તોરણ છે, બીજું કોઈ નથી. ફૂલહાર લાવ્યા છીએ પણ ફૂલહાર મારા પપ્પા લગાવશે. ફૂલહાર તૈયાર જ છે, બસ ખાલી મારા પપ્પા લઈને આવે એટલી વાર. જો આવી ગયા, હવે ફૂલહાર લગાવશે અને તોરણ તો લગાવેલું જ છે. મારા પપ્પા હવે ફૂલહાર લગાવી છીએ એટલે ફૂલહાર તો આપણે લગાવવા જ પડે. લાયા હતા એટલે અમે ના લાવો તો આપણે લાઈને તો લગાવવા જ પડે, કારણ કે શોભા તો કરવી જ પડે. હવે નવી ગાડી હોય એટલે શોભા તો કરવી જ પડે. અને આ મારી બેન મને જો કહેવાય ને રક્ષાનો ધાગો દોયડો એ બાંધે છે. પછી કંકુ ચોયલાએ કર્યા છે. કંકુના ચોયલા મને બધો એટલા કર્યા કે મારું આખું કપાળ ભરી નાખ્યું હતું. એ તમે જોવો જ છો, દેખાય. આ છે મારી મમ્મી જે ચોયલા કરવા આવી છે અને થોડું આરતી પણ ઉતારે. એટલે મમ્મી છે એટલે હવે બધું નવું આપણે ઘરમાં વસાવો એટલે થોડું હરખ હોય ને એમ બધા ઘરવાળા બધે આરતી બારતી ઉતારી જ છે. પણ આ સૌથી પહેલાં અમારી બેન હતી, હવે અમારી મમ્મી આવી છે. એ કંકુના ચોયલા કરીને પછી આરતી ઉતારશે. જુઓ હવે આરતી ઉતારે, બસ બીજું કોઈ નહીં. બધે આવી રીતના ચોયલા કરશે, સાથીઓ બનાવશે અને આરતી કરશે. આ છે મારી મોટી મમ્મી એટલે કે મારા પપ્પાના મોટા ભાઈના વાઈફ. હવે એ આવ્યા છે ચોયલો કરવા અને આરતી ઉતારવા. પછી આ છે અમારા જસી કાચી, જે મારા પપ્પાથી નાના ભાઈ છે, એમના પત્ની. એ આવ્યા છે હવે ચાંદલા અને આરતી કરવા. આ છે પિંકા કાચી, હવે એ આવ્યા છે આરતી કરવા અને ચાંદલો કરવા. આ છે નેહા કાચી, એ પણ આરતી કરવા આવ્યા છે અને ચાંદલો કરવા આવ્યા છે. તેમને પણ આરતી અને ચાંદલો કર્યો. આ છે અમારા ચંપા માસી, તે પણ ચાંદલો અને આરતી કરવા આવ્યા છીએ. હવે ચાંદલો અને આરતીની રસમ પૂરી થઈ અને કહેવાય કે તાણે તમે રિક્ષા ચલાવો તાણે તેના નીચે લેબુ રાખીને તોડવું જરૂરી છે. તમારા ફાધરે નીચે લેબુ રાખી અને મને તોડવરાયું, જે મેં તોડી નાખ્યું.